શું તમારે પણ વારંવાર મોઢા પર ખીલ થાય છે? ખીલ માત્ર ચહેરાની સમસ્યા નથી, તે શરીરમાં થતા હોર્મોનલ ફેરફાર, ખોટી ખાણીપીણી, ઓછી ઊંઘ અને તણાવનું પણ પરિણામ હોઈ શકે છે. તો એમાં અમુક ખોટી આદતો, વારંવાર ફેસ વોશ બદલો છો, ખીલને દબાવો છો, વધુ તેલ અને જંક ફૂડવાળું ખાવ છો, આ ટેવો ખીલની સમસ્યા વધારી શકે છે. તો અમુક ટકા સારી આદતો અપનાવો. એમાં પહેલું, પૂરતું પાણી. બીજું, તાજા ફળો અને શાકભાજી. ત્રીજું, સારી ઊંઘ. અને ચોથું, શરીરને અંદરથી પોષણ આપો. તો જ્યારે શરીરને અંદરથી સ્વસ્થ બનશે ત્યારે ચહેરા પર કુદરતી રીતે તેજ દેખાવા લાગશે. અને શું તમે પણ અતિ સુંદર દેખાવા માંગો છો? તમારા ચહેરા પર ખીલ થાય છે અને મટાડવા માંગો છો? તો અમારી સાથે જોડાઈ શકો છો અને તમારા ચહેરાને સુંદર બનાવી શકો છો. શું તમારે પણ વારંવાર મોઢા પર ખીલ થાય છે? ખીલ માત્ર ચહેરાની સમસ્યા નથી, તે શરીરમાં થતા હોર્મોનલ ફેરફાર, ખોટી ખાણીપીણી, ઓછી ઊંઘ અને તણાવનું પણ પરિણામ હોઈ શકે છે. તો એમાં અમુક ખોટી આદતો, વારંવાર ફેસ વોશ બદલો છો, ખીલને દબાવો છો, વધુ તેલ અને જંક ફૂડવાળું ખાવ છો, આ ટેવો ખીલની સમસ્યા વધારી શકે છે. તો અમુક ટકા સારી આદતો અપનાવો. એમાં પહેલું, પૂરતું પાણી. બીજું, તાજા ફળો અને શાકભાજી. ત્રીજું, સારી ઊંઘ. અને ચોથું, શરીરને અંદરથી પોષણ આપો. તો જ્યારે શરીરને અંદરથી સ્વસ્થ બનશે ત્યારે ચહેરા પર કુદરતી રીતે તેજ દેખાવા લાગશે. અને શું તમે પણ અતિ સુંદર દેખાવા માંગો છો? તમારા ચહેરા પર ખીલ થાય છે અને મટાડવા માંગો છો? તો અમારી સાથે જોડાઈ શકો છો અને તમારા ચહેરાને સુંદર બનાવી શકો છો.